વાત કરીએ ગોંડલની ગોંડલમાં ધારાસભ્યના પુત્રના પડકારને ઝીલી ગોંડલ પહોંચ્યો અલ્પેશ કથિરિયા સમર્થકો સાથે ગોંડલ પહોંચ્યો અલ્પેશ કથિરિયા અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે ગોંડલથી લાઈવ જોડાયા છે જે રીતે પરાક્રમ અત્યારે અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકો ગોંડલમાં પહોંચ્યા છે ગોંડલમાં કેવું વાતાવરણ કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે કયા પ્રકારનો વિરોધ ચોક્કસ થોડી જ વારમાં અલ્પેશ કથિરિયા જે રાજકોટ તરફથી અહીંયા આવી રહ્યા છે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે અહીંયા અલ્પેશ કથિરિયા છે તેના સમર્થકો પણ અહીંયા પહોંચ્યા છે આપણે એમની સાથે વાત કરીશું જોઈ શકાય છે કે એક તરફ ગણેશ જાડેજા છે જયરાજસિંહ જાડેજા છે તેના સમર્થકો છે બીજી તરફ અલ્પેશ કથિરિયા છે તેના સમર્થકો છે શું કહેશો કેટલી વારમાં અલ્પેશ કથિરિયા આવે છે અને તમે પણ અહીંયા પહોંચ્યા છો શું કહેશો 10 થી 15 મિનિટમાં હમણાં આવી રહ્યા છે અને સ્વાગત માટે અમારી ગોંડલની જનતા બધી ઊભી છે સમર્થકો બધા ઊભા 18 વર્ષના લોકો અત્યારે ઊભા છે બધા ક્યાં ક્યાં જવાના છે ગોંડલની અંદર જે રીતે પડકાર ફેંકવામાં આવ્યો તો પછી અલ્પેશ કથિરિયા સુરતથી અહીંયા આવે છે ક્યાં માતાજીના મંદિરે જવાના છે આશાપુરા માતાજીના બાકીના શું કાર્યક્રમ છે મને ખ્યાલ મુજબ છે તો માતાજીના મંદિરે અક્ષર મંદિરે જ્યાં જ્યાં ગોંડલની ધરતી ઉપર જે નિવાસ સ્થાનો જેટલા ભગવાનના છે દેવસ્થાનો છે બધા ત્યાં બધે જવાના છે ચોક્કસ રાજુભાઈ આપણી સાથે છે આપણે રાજુભાઈ સાથે વાત કરીશું પાટીદાર આગેવાન છે રાજુભાઈ શું કહેશો અત્યારે અલ્પેશ કથિરિયા આવી રહ્યા છે કઈ રીતે તમે સમર્થન અલ્પેશભાઈ કથિરિયાનું સમર્થન એટલા માટે આપી છે કે ગોંડલની ગુંડાગીરી જી પરાક્રમ સામંતશાહી ભ્રષ્ટ જી પરાક્રમ અમારી સાથે જોડાયેલા રહેજો।